હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. પાણીપુરી ટાઈપના મમરા બનાવવા હોય ઘરે અને સ્ટોર કરવા હોય તો ચાલો આપણે તેની રેસીપી જોઈએ. સૌથી પહેલાં તો એક પ્લેટ લઈશું અને એમાં 3 જાતના પાવડર એટલે કે કોથમીર, લીમડો અને ફુદીનો આ ત્રણેયને આવી રીતના ભૂકો કરી અને સૂકવેલા છે. જલજીરાનો પાવડર અને ડ્રાય મેંગો એટલે આમચૂર પાવડર આ બધું આપણે લઈ લીધું છે. હવે એક લોયામાં આપણે તેલ ગરમ મૂકી દઈશું. એ પહેલાં આપણે મરચીને આવી રીતના ઝીણી ઝીણી સુધારી લઈશું. તીખા મરચાં જે આવે ઝીણા તે અને પાવડર ભેગી એડ કરી દઈશું. હવે આપણે લોયામાં જે તેલ મૂક્યું છે તેને ગરમ થવા દઈશું અને પાવડર અને મરચું બધું આમાં આપણે એક એક કરીને એડ કરી દઈશું. એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે. હવે આમાં જ આપણે હળદર પાવડર એડ કરીશું. એકદમ સરસ કલર આવી જાય ત્યારબાદ થોડું મીઠું એડ કરવાનું. સંચળ પાવડર પણ એડ કરી શકો છો, ડ્રાય મેંગો પાવડર. જલજીરા તમારે આમાં એડ કરવી તો આમાં નહીંતર ઉપરથી પણ એડ કરી શકો છો. મેં આમાં એડ કરી દીધી છે. ડ્રાય મેંગો પાવડર વધારે એડ કરવો હોય આમચૂર પાવડર તો કરી શકો છો. બધું જ બરાબર રીતે મિક્સ કરી દઈશું. હવે મમરા સરસ શેકાઈ ગયા છે. એકદમ સરસ રીતે મમરા શેકાઈ ગઈ બાદ આપણે આમાં સેવ એડ કરી દઈશું અને સેવ દાણા પણ એડ કરી શકો છો. આમાં તમે આ બધું જ બરાબર રીતે મિક્સ કરી દેવાનું. એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ ચાલો તેલમાં આપણે કઈ રીતે ગ્રેવી આપણે આમાં એડ કરી દઈશું. એકદમ પાવડર સરસ રીતે ભળી જાય તે રીતે. બધું જ બરાબર રીતે મિક્સ કરી લઈશું. એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ સેવદાણા આપણે આમાં એડ કરી દઈશું. બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. એક વખત ઘરે ટ્રાય કરજો. જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ. પાણીપુરી મમરાને તમે સ્ટોર પણ કરી શકો છો.